દેશમાં કાચા તેલના પુરવઠાની સ્થિતિ મજબૂત. લોકસભામાં પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રીનું નિવેદન. કહ્યું, હોર્મુઝ જળમાર્ગમાં વિક્ષેપ છતાં ભારતમાં પૂરતો જથ્થો ઉપલબ્ધ. ભારત કોઈપણ સંકટ સામે લડવા લાંબા ગાળા માટે તૈયાર. રાંધણ ગેસ મુદ્દે પેનિક થવાની જરૂર નહીં. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રીની સ્પષ્ટતા. કહ્યું, ઘર વપરાશના ગેસ સિલિન્ડરને અપાશે પ્રાથમિકતા. તો પેટ્રોલિયમ ગેસ મંત્રાલયના સચિવે દેશમાં એલપીજીનું ઉત્પાદન 28% સુધી વધ્યું હોવાની આપી માહિતી. કેન્દ્ર સરકારે એલપીજી સિલિન્ડરના બુકિંગ નિયમોમાં કર્યો હંગામી ફેરફાર. બુકિંગ માટેની લઘુત્તમ સમય મર્યાદા 21 દિવસથી લંબાવી 25 દિવસ કરાઈ. રાજ્યમાં ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ. 30% ઘરેલું ગેસ પીએનજી ગેસ મારફતે પૂરો પડાતો હોવાથી અન્ય રાજ્યોની તુલનાએ ગુજરાતની સ્થિતિ ઘણી સારી. પશ્ચિમ એશિયાની સ્થિતિ પર ભારતની સતત નજર. વિદેશ મંત્રી એસ જયશંકર અને ઈરાનના વિદેશ મંત્રી વચ્ચે શિપિંગ સુરક્ષા અને ઉર્જા સુરક્ષા સહિતના મુદ્દે થઈ વાતચીત. વિવિધ દેશોમાં ફસાયેલા ભારતીય નાગરિકોને સુરક્ષિત કાઢવાના પ્રયાસ ચાલુ. અત્યાર સુધી 1,30,000 ભારતીયો સકુશળ સ્વદેશ પરત ફર્યા. 13મા દિવસે પણ પશ્ચિમ એશિયામાં સ્થિતિ વિકટ. ઇઝરાયલનો ઈરાન પર ઘાતક હવાઈ હુમલો. પરમાણુ હથિયાર બનાવતા પરિસર પર નિશાન સાધ્યું હોવાનો દાવો. ઈરાનનો 2 ઇઝરાયેલી બેઝ નષ્ટ કર્યા હોવાનો દાવો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ગુવાહાટી ખાતે કિસાન સન્માન નિધિનો 22મો હપ્તો કરશે રિલીઝ. દેશભરના 9,32,00,000થી વધુ ખેડૂતોના ખાતામાં 18,640 કરોડથી વધુ રકમ થશે જમા. તો પીએમ મોદી આસામને શિલોંગ સિલ્ચર કોરિડોર સહિતના વિકાસ કાર્યોની આપશે ભેટ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતેથી 50 નવા ધન્વંતરી આરોગ્ય રથ અને 6 મોબાઈલ મેડિકલ વાનને કરાવ્યું પ્રસ્થાન. શ્રમિકોને વિના મૂલ્યે લેબોરેટરી તપાસ, દવાઓ અને પ્રાથમિક સારવાર થશે ઉપલબ્ધ. 40 સરકારી આઈટીઆઈને અદ્યતન ઇલેક્ટ્રોનિક કાર પણ કરાઈ અર્પણ. રાજ્યમાં ગરમીનો કેર યથાવત રહેશે. આવતીકાલે રાજકોટ અને સુરેન્દ્રનગરમાં યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી. અમદાવાદમાં ગરમીનો પારો 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાનું અનુમાન. તો રાજકોટ, વડોદરા અને વલ્લભ વિદ્યાનગરમાં નોંધાયું 42 ડિગ્રી મહત્તમ તાપમાન.